હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ચણાના લોટની આવી મસ્ત મજાની સેવ બનાવીશું. તો કેવી રીતે બનાવી એ જોવા માટે આગળ વિડીયો જુઓ. ફ્રેન્ડ્સ, સેવ બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ લઈ લીધો છે અને આ સાઈડ સ્લો ફ્લેમ ઉપર તેલ ગરમ મૂકી દીધું છે. ચણાના લોટમાં હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દો. મેં 1.5 ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે અને 2 ટેબલ સ્પૂન જેટલી હિંગ નાખું છું. બસ આ સેવમાં આ બે જ વસ્તુ નાખવાની છે. અજમાઈ ઘણા નાખતા હોય છે. જો ઘરમાં બાળકોને બધાને ભાવતા હોય તો નાખવાના. મેં અત્યારે નાખ્યા નથી. મારા ઘરમાં અજમાવાળી સેવ કોઈ ખાતું નથી, બાકી અજમા પણ સારા નાખી શકો છો. હવે આપણે સેવ માટે લોટ બાંધવાનો છે ચણાનો. હવે થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધવાનો છે. ત્યાં સુધીમાં તેલ થઈ જશે. લોટ બાંધતા કંઈ વાર નહીં લાગે. પાણી એડ કરતું જવાનું અને લોટ બાંધતો જવાનો. ચણાનો લોટ થોડો ચોટશે હાથમાં એટલે ચપ્પુ લેવાનું છે. એમાં ધાર ના હોય એ સાઈડથી લોટ કાઢી લેવાનો છે. લોટ એટલો જ રાખવાનો છે, વધારે કઠણ નથી કરવાનો, બાકી સેવ પાડવામાં તકલીફ થશે. તો આ જુઓ, પિત્તળનો સંચો છે અને આમાં જ આપણે સેવ પાડવાના છીએ. જુઓ, સંચો બંને સાઈડથી ખુલે છે અને આ બધી એની જાળી છે. આમાંથી આપણે જે પણ જાળીમાં જે સાઈઝની સેવ પાડવી હોય એ પ્રમાણે જાળીનો યુઝ કરવાનો છે. આપણે અત્યારે સૌથી ઝીણી સેવ પાડવી છે, એટલા માટે આપણે આ જાળીનો યુઝ કરીશું. જાળીને આમાં મૂકવાની છે અને હવે એની ઉપર આ રીતે સંચો ફિટ કરવાનો છે. હાથમાં તેલ લઈ લેવાનું છે. તેલ લઈ અને પછી આ જે ચણાનો લોટ છે સંચામાં આપણે રાખવાનો છે. એના માટે આ રીતે એને ભરી અને સંચામાં મૂકવાનું છે. હવે થોડું તેલ અહીંયા પણ લગાવવાનું છે અને હેન્ડવોશ કરી અને પછી જુઓ, સંચો ભરાઈ ગયો છે અને આ રીતે એને બંધ કરવાનો છે. હવે તેલ આવ્યું છે કે નહીં ચેક કરવા માટે થોડો ચણાનો લોટ નાખી દઈએ. હા, આવી ગયું છે, ઉપર આવી ગયો છે. તો હવે આપણે સેવ પાડવાનું ચાલુ કરશું. હવે તેલમાં સેવ તળાઈ છે. બંને સાઈડ તળવાની છે એટલે વ્યવસ્થિત તળાઈ જાય. એકદમ મસ્ત ટેસ્ટી થશે. એકવાર ઘરે ટ્રાય કરજો. બાળકોની હેલ્થ માટે પણ સારું. આપણી સેવ થવા માંડી છે. મસ્ત સેવ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, 1.5 ચમચા જેટલો લોટ હતો એમાંથી આટલી બધી સેવ બની ગઈ છે. જુઓ કેટલી બધી બની છે. તો ઘરે બનાવવાનો ફાયદો છે. એક તો હેલ્ધી હોય, બાળકોને સારું ચોખ્ખું તેલમાંથી આપણે બનાવી દઈએ અને આપણા માટે પણ સારી છે. ઘણી બધી બને છે. તો ફ્રેન્ડ્સ જુઓ, ફાઇનલી આપણી સેવ તૈયાર થઈ ગઈ છે. એકદમ મસ્ત મજાની ટેસ્ટી. તો આવી સરસ ટેસ્ટી સેવ બનાવવા માટે રેસીપી જુઓ અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.